નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાયુના અણુઓના મુક્તતાના અંશો વ્યાખ્યાયિત કર્યા હતા. બરાબર છે. મુક્તતાના અંશો ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કોને કહેવાય? તો કે આપેલ વાયુનો અણુ જેટલી રીતે અથવા તો જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ ધરાવી શકે એને કહેવામાં આવે છે એના મુક્તતાના અંશો. બરાબર. વાયુનો અણુ મુક્તતાના અંશો ધરાવશે એનો આધાર બે બાબતો ઉપર રહેલો છે. એક તો અણુ કેટલા પરમાણુઓનો બનેલો છે અને બીજું વાયુનું તાપમાન. આ બે બાબતો ઉપર વાયુનો અણુ મુક્તતાના અંશો ધરાવશે એનો આધાર રહેલો છે. બીજું કે વાયુના અણુઓના મુક્તતાના અંશોની ગણતરી કરવા માટેનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય મેં તમને લખાવેલું છે અને એ શું હતું? તો કે વાયુ જેટલી જુદી જુદી ગતિઓ ધરાવે છે એ દરેક ગતિઓને અનુરૂપ કુલ ઊર્જાના સૂત્રમાં આવતા દ્વિઘાત પદોની સંખ્યાને શું કહેવામાં આવે છે? આપેલ વાયુના અણુઓના મુક્તતાના અંશો કહે છે. એમાં આપણે વાત કરી હતી કે જો વાયુનો અણુ એક પરમાણવિક હોય તો એ માત્ર રેખીય ગતિ ધરાવી શકે અને એના મુક્તતાના અંશો 3 હોય અને જો અણુ છે એ દ્વિપરમાણવિક હોય તો એ 3 પ્રકારની ગતિ ધરાવી શકે. એક છે રેખીય ગતિ, ચાક ગતિ અને કંપન ગતિ. આ ત્રણ ગતિને અનુરૂપ દ્વિપરમાણવિક અણુના ટોટલ મુક્તતાના અંશો 7 હોય છે. બરાબર. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જો દ્વિપરમાણવિક અણુમાં બે પરમાણુઓ એકબીજા સાથે દ્રઢ રીતે જોડાયેલા હોય, બરાબર છે, દ્રઢ રીતે જોડાયેલા હોય તો દ્વિપરમાણવિક અણુને માત્ર 5 જ મુક્તતાના અંશો હોય છે. આ વાક્ય ખાસ મગજમાં ફિટ કરજો કે દ્વિપરમાણવિક અણુમાં બે પરમાણુઓ એકબીજા સાથે ડમ્બેલ્સની જેમ, આપણે કસરત કરવા માટેનું જે ડમ્બેલ્સ આવે છે એ ડમ્બેલની જેમ એકબીજા સાથે બે પરમાણુઓ દ્રઢ રીતે જોડાયેલા હોય તો એ માત્ર બે જ ગતિ કરી શકે, એક રેખીય ગતિ અને એક ચાક ગતિ. તો એના મુક્તતાના અંશો કેટલા હોય છે? 5 હોય છે. પણ જો અણુ એક કંપન ગતિ કરવા માટે મુક્ત હોય તો દ્વિપરમાણવિક અણુને ટોટલ મુક્તતાના અંશો 7 હોય છે. બરાબર છે. દ્રઢ રીતે જોડાયેલો હોય તો મુક્તતાના અંશો 5, પણ અણુ છે એ ગતિ કરવા માટે, કંપન ગતિ કરવા માટે મુક્ત હોય તો એને ટોટલ મુક્તતાના અંશો કેટલા હોય છે? 7 હોય છે. બરાબર. આ એક વાક્ય કાલના લેક્ચરમાં કહેવાનું બાકી રહી ગયું હતું, એટલે ખાસ યાદ રાખીશું કે દ્વિપરમાણવિક અણુમાં બે પરમાણુઓ એકબીજા સાથે દ્રઢ રીતે જોડાયેલા હોય તો એના મુક્તતાના અંશો 5 હોય, કારણ કે દ્રઢ રીતે જોડાયેલા બે પરમાણુઓ છે એ કંપન ગતિ કરી શકે નહીં. અને જો દ્વિપરમાણવિક અણુમાં પરમાણુઓ કંપન ગતિ કરવા માટે મુક્ત હોય તો એના મુક્તતાના અંશો ટોટલ કેટલા થશે? 7. બરાબર. ત્યાર પછી આજનો આપણો પ્રશ્ન કંઈક આવો છે કે એક પરમાણવિક વાયુ માટે Cp/Cv નો ગુણોત્તર મેળવો. બરાબર. Cp એટલે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા અને Cv એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા. એનો ગુણોત્તર આપણે એક પરમાણવિક વાયુ માટે મેળવવાનો છે. હવે એક પરમાણવિક વાયુ છે એ 3 મુક્તતાના અંશો ધરાવે, આપણને ખબર છે, અને એ 3 મુક્તતાના અંશો રેખીય ગતિ માટેના છે. તો આપણે વાક્ય લખીએ કે એક પરમાણવિક વાયુના 3 રેખીય ગતિના મુક્તતાના અંશો હોય છે. બરાબર. એક પરમાણવિક વાયુના 3 રેખીય ગતિના મુક્તતાના અંશો હોય છે. રેખીય ગતિ સિવાય એક પણ પ્રકારની ગતિ એક પરમાણવિક વાયુ કરી શકતો નથી. બરાબર. હવે દરેક અણુના મુક્તતાના અંશ દીઠ ઊર્જા કેટલી હોય? 1/2 kBT જેટલી અચળ હોય, જે આપણે ગયા લેક્ચરમાં સાબિત કરેલું છે. એક અણુની મુક્તતાના અંશ દીઠ સરેરાશ ઊર્જા 1/2 kBT જેટલી અચળ હોય છે. બરાબર.
આ તો એક અણુ માટેની વાત થઈ. એક અણુની મુક્તતાના અંશ દીઠ સરેરાશ ઊર્જા કેટલી હોય છે? 1/2 kBT જેટલી. બરાબર છે. તો એક અણુ હોય, બરાબર, એક પરમાણ્વિક વાયુનો એક અણુ હોય તો એ મુક્તતાના અંશો કેટલા ધરાવે? 3. એમાં એક મુક્તતાના અંશ માટેની ઊર્જા કેટલી? 1/2 kBT. તો 3 મુક્તતાના અંશ માટેની ઊર્જા કેટલી થાય? તો કે 3/2 kBT. 3 મુક્તતાના અંશોની ઊર્જા, બરાબર. એક માટે 1/2 kBT, તો 3 માટે 3 ગુણ્યા 1/2 kBT. તો કેટલું થશે? 3/2 kBT. બરાબર. આ વાત થઈ એક અણુની. એક અણુ 3 મુક્તતાના અંશો ધરાવે છે તો એક અણુની કુલ ઊર્જા 3/2 kBT. હવે ધારો કે આપણી પાસે એક પરમાણ્વિક વાયુનો 1 મોલ જથ્થો છે તો એની કુલ સરેરાશ આંતરિક ઊર્જા કેટલી થાય? એ ગણીએ. 1 મોલ એક પરમાણ્વિક વાયુની કુલ સરેરાશ આંતરિક ઊર્જા U બરાબર શું લખીશું આપણે? તો કે એક અણુ માટે ઊર્જા કેટલી? 3/2 kBT. પછી એક મોલમાં અણુઓની સંખ્યા કેટલી? એવોગેડ્રો અંક જેટલી. બરાબર છે. તો U બરાબર 3/2 kBT Na. તો U બરાબર 3/2 kB Na T. kB Na એટલે શું થાય? R. તો U બરાબર 3/2 R T. સમીકરણ નંબર 1. ખ્યાલ આવે ને? અહીંયા આપણે રીઝન લખી દઈએ. therefore kB Na બરાબર R. હવે ધારો કે આપણે 1 ગ્રામ વાયુના તાપમાનમાં dt જેટલો વધારો કરવો છે તો એના માટે જરૂરી ઊર્જા du જેટલી થાય. બરાબર. 1 ગ્રામ વાયુના તાપમાનમાં dt જેટલો વધારો કરવા માટે જરૂરી ઊર્જા du હોય તો વિશિષ્ટ ઉષ્માધારિતા શું લખાય? du/dt. કોના બરાબર? Cv બરાબર. Cv બરાબર શું લખાય? du ના છેદમાં dt. ચેપ્ટર નંબર 12 માં આપણે શું લખતા હતા? ડેલ્ટા q ના છેદમાં ડેલ્ટા t. અહીંયા du ના છેદમાં dt. વિશિષ્ટ ઉષ્માધારિતા Cv બરાબર du ના છેદમાં dt. આને આપણે સમીકરણ નંબર 2 આપીએ. હવે સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત મૂકી દઈએ. સમીકરણ 2 માં 1 ની કિંમત મૂકતા શું લખાય? Cv બરાબર d/dt. u ની કિંમત શું છે? 3/2 RT. 3/2 RT. 3/2 R અચળ છે, વિકલનની બહાર લઈ લઈએ તો Cv બરાબર 3/2 R dt ના છેદમાં dt. dt ના છેદમાં dt એટલે 1. તો Cv બરાબર 3/2 R. સમીકરણ નંબર 3. Cv ની કિંમત મળી ગઈ. હવે આપણે Cp ની કિંમત જોતી છે. તો Cv અને Cp વચ્ચેનો સંબંધ તો આપણે જાણીએ છીએ. હવે Cp - Cv બરાબર R. Cp - Cv બરાબર R ચેપ્ટર નંબર 12 આપણે આ સાબિત કરેલું છે. બરાબર. therefore Cp બરાબર Cv plus R.
થાય Cv ની કિંમત આપણે સમીકરણ નંબર 3 ઉપરથી મૂકી દઈએ તો Cp બરાબર Cv એટલે શું છે 3/2 r પ્લસ r તો Cp બરાબર 2 આ બાજુ જવા દો 3 ને 2 5 5 r ના છેદમાં 2 આ આપણને મળી ગયું સમીકરણ નંબર 4 Cp ની કિંમત આવી ગઈ Cv ની કિંમત આવી ગઈ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો Cp ના છેદમાં Cv Cp ની કિંમત કેટલી છે હવે 5r/2 અને Cv ની કિંમત છે 3/2 r r કેન્સલ 2 કેન્સલ તો Cp ના છેદમાં Cv બરાબર 5/3 તો Cp છેદમાં Cv બરાબર 1.67 બરાબર તો એક પરમાણવિક વાયુ માટે Cp/Cv નો ગુણોત્તર એ આપણને કેટલો મળે છે તો કે 1.67 જેટલો મળે છે આ એક પરમાણવિક વાયુ માટે Cp/Cv નો ગુણોત્તર છે બરાબર ખાસ વ્યવસ્થિત ધ્યાન દઈ અને લખજો Cp/Cv નો ગુણોત્તર આપણે એક પરમાણવિક વાયુ માટે મેળવવા શું કર્યું તો કે પહેલા આપણે એના મુક્તતાના અંશો ગણ્યા મુક્તતાના અંશો ગણી અને દરેક અણુ માટે એક મુક્તતાના અંશ દીઠ સરેરાશ ઊર્જા કેટલી છે 1/2 kBT જે દરેક અણુ માટે અને દરેક મુક્તતાના અંશ માટે અચળ છે ત્યાર પછી ત્રણ મુક્તતાના અંશ માટે કુલ ઊર્જા 3/2 kBT બરાબર છે પછી 1 મોલ પરમાણવિક વાયુની કુલ સરેરાશ આંતરિક ઊર્જા U બરાબર 3/2 kBT Na પછી કિંમત મૂકો ત્યાર પછી 1 ગ્રામ વાયુના તાપમાનમાં dT જેટલો વધારો કરવા માટે જરૂરી ઊર્જા Du હોય તો વિશિષ્ટ ઉષ્માધારિતા Cv બરાબર du ના છેદમાં dt પછી આની અંદર કિંમત મૂકીને સાદું રૂપ આપો તો Cv ની કિંમત મળી જાય પછી Cp - Cv બરાબર r સંબંધ આપણને ખબર છે એની અંદર Cv ની કિંમત મૂકી દઈએ તો આપણને Cp ની કિંમત મળી જાય બરાબર પછી Cp ના છેદમાં Cv ગુણોત્તર લઈ લઈએ તો આપણને જવાબ શું મળે છે 1.67 બરાબર તો વ્યવસ્થિત આ થિયરી લખી નાખો ત્યાર પછી હવે આપણે જોઈશું દ્વિપરમાણવિક વાયુ માટે Cp/Cv નો ગુણોત્તર હવે આપણે દ્વિપરમાણવિક વાયુ માટે Cp ના છેદમાં Cv નો ગુણોત્તર મેળવવાનો છે લેક્ચરની શરૂઆતમાં મેં તમને કીધું એ પ્રમાણે કે જો દ્વિપરમાણવિક વાયુમાં બે પરમાણુઓ એકબીજા સાથે ડમ્બેલની જેમ એટલે કે દ્રઢ રીતે નિરૂપણ કરેલા હોય તો એના મુક્તતાના અંશો કેટલા આવશે 5 બરાબર ધારો કે એક પરમાણુ અહીંયા છે બીજો પરમાણુ અહીંયા છે આ બંને પરમાણુ એકબીજા સાથે ડમ્બેલની જેમ નિરૂપણ કરેલા હોય એટલે બંને પરમાણુઓ એકબીજા સાથે દ્રઢ રીતે જોડાય અને જો દ્વિપરમાણવિક અણુ બનાવતો હોય બરાબર છે તો આ પરમાણુઓ એ કંપન ગતિ કરી શકે નહીં બરાબર તો એને મુક્તતાના અંશો કેટલા હોય છે 5 તો સૌથી પહેલા આપણે દ્વિપરમાણવિક વાયુ માટે Cp/Cv નો ગુણોત્તર મેળવીએ પણ કેટલા મુક્તતાના અંશો માટે 5 મુક્તતાના અંશો માટે ત્યાર પછી આપણે એવું ધારીશું કે ધારો કે દ્વિપરમાણવિક વાયુ છે એ વધારામાં કંપન ગતિ પણ કરી શકે છે બરાબર અને કંપન ગતિ કરી શકે તો ટોટલ મુક્તતાના અંશો 7 થાય તો પછી બીજા ભાગમાં આપણે 7 મુક્તતાના અંશો માટે Cp/Cv નો ગુણોત્તર મેળવીશું બરાબર છે તો શરૂઆત કરીએ કે ડમ્બેલની જેમ નિરૂપણ કરેલ ડમ્બેલની જેમ નિરૂપણ કરેલ દ્વિપરમાણવિક વાયુને 5 મુક્તતાના અંશો હોય છે બરાબર છે 3 છે એ રેખીય ગતિના હશે અને 2 ચાપ ગતિના હશે બરાબર એટલે ડમ્બેલની જેમ નિરૂપણ કરેલ દ્વિપરમાણવિક વાયુને 5 મુક્તતાના અંશો હોય છે હવે આપણને ખબર છે એ પ્રમાણે કે દરેક અણુની દરેક મુક્તતાના અંશ દીઠ ઊર્જા કેટલી હોય 1/2 kBT જેટલી અચળ હોય છે દરેક અણુની મુક્તતાના અંશ દીઠ ઊર્જા 1/2 kBT જેટલી
અચળ હોય છે. આની આગળનો જે આપણે પ્રશ્ન ભણ્યા ને એના જેવો સેમ કોપી ટુ કોપી છે, બરાબર. માત્ર ત્યાં આગળ મુક્તતાના અંશો 3 હતા અને અહીંયા મુક્તતાના અંશો 5 છે, એટલો ફરક છે. બાકી બધી જ ગણતરી આપણે જે આગળના પ્રશ્નમાં કરી એના જેવી જ કરવાની છે, બરાબર. તો દરેક અણુની મુક્તતાના અંશ દીઠ ઊર્જા કેટલી 1/2 kBt. અહીંયા મુક્તતાના અંશ કેટલા છે 5. તો 5 મુક્તતાના અંશ માટેની કુલ ઊર્જા બરાબર કેટલા વડે ગુણીશું 5 વડે, તો 5/2 kBt, બરાબર. તો એક અણુ માટેની કુલ ઊર્જા થઈ, એક અણુના 5 મુક્તતાના અંશો છે તો એક અણુ માટેની કુલ ઊર્જા 5/2 kBt. હવે આપણે 1 મોલ માટે લઈએ, 1 મોલ વાયુ માટે કુલ આંતરિક ઊર્જા કેટલી થશે? તો કે U બરાબર 5/2 kBt. આ એક અણુ માટેની છે. હવે આપણે લેવાનું છે 1 મોલ માટે, તો આપણે Na વડે ગુણી નાખીએ, તો U બરાબર 5/2 RT. કારણ શું લખશું આપણે? kB Na બરાબર R. સમીકરણ નંબર 1. હવે 1 ગ્રામ વાયુના તાપમાનમાં dt જેટલો વધારો કરવો છે તો એના માટે જરૂરી ઊર્જા કેટલી હશે? du જેટલી, બરાબર. 1 ગ્રામ વાયુના તાપમાનમાં dt જેટલો વધારો કરવા માટે જરૂરી ઊર્જા du હોય તો વિશિષ્ટ ઉષ્માધારિતા શું લખાય? Cv બરાબર du ના છેદમાં dt. સમીકરણ નંબર 2, બરાબર. 1 ની કિંમત શેમાં મૂકી દેવાની? 2 માં. તો Cv બરાબર d ના છેદમાં dt. u ની કિંમત શું મૂકીશું? 5/2 RT. 5/2 અને R અચળ છે, બહાર કાઢી લઈએ, તો Cv બરાબર 5/2 R કૌંસમાં શું વધશે? dt ના છેદમાં dt, અને dt ના છેદમાં dt એટલે 1. તો Cv બરાબર 5/2 R. સમીકરણ નંબર 3. ક્લિયર? Cv ની કિંમત મળી ગઈ. હવે શેની મેળવવાની છે? Cp ની. તો હવે Cp - Cv બરાબર R. તો Cp બરાબર Cv R. Cv ની કિંમત સમીકરણ નંબર 3 ઉપરથી મૂકી દઈએ, તો 5/2 R R, તો 7R/2. આ Cp ની કિંમત મળી ગઈ. સમીકરણ નંબર 4, બરાબર. 3 અને 4 નો ગુણોત્તર લઈ લઈએ, તો Cp ના છેદમાં Cv, સોરી 3 અને 4 નો નહીં પણ 4 અને 3 નો ગુણોત્તર, Cp ના છેદમાં Cv બરાબર 7R/2 છેદમાં 5R/2. 2 કેન્સલ, R કેન્સલ, તો Cp ના છેદમાં Cv બરાબર 7 ના છેદમાં 5 એટલે કેટલા આવશે? 1.4. તમને યાદ હોય તો આપણે ચેપ્ટર નંબર 12 એનું ઉદાહરણ નંબર 2 દ્વિપરમાણ્વિક અણુ માટે Cp/Cv નો ગુણોત્તર એનું મૂલ્ય આપણે ડાયરેક્ટ લખ્યું. કેટલું હતું? 1.4. જેની સાબિતી અહીંયા આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર મેળવી, બરાબર છે. ત્યારે મેં તમને ઉદાહરણની અંદર કીધું હતું કે ચેપ્ટર નંબર 13 માં આપણે દ્વિપરમાણ્વિક વાયુ માટે Cp/Cv નો ગુણોત્તર મેળવીશું, બરાબર. અને એ અહીંયા સાબિત થાય છે, Cp/Cv બરાબર 1.4. ક્લિયર છે? હવે આ તો શેના માટે આપણે મેળવ્યું? તો કે ડમ્બેલની જેમ બે પરમાણુઓ એકબીજા સાથે દ્રઢ રીતે જોડાયેલા હોય તો
તો એના માટે Cp/Cv નો ગુણોત્તર છે બરાબર છે હવે આપણે એવું ધારવાનું છે કે ધારો કે અણુ છે એ કંપન ગતિ કરવા માટે મુક્ત છે તો કંપન ગતિ કરવા માટે જો અણુ મુક્ત હોય તો એના મુક્તતાના અંશો કેટલા થાય 7 થાય તો 7 મુક્તતાના અંશો માટે Cp/Cv નો ગુણોત્તર કેટલો એ હવે આપણે મેળવીએ બરાબર તો એ પહેલા આ દરેક વસ્તુ તમે લખી નાખો ત્યાર પછી હવે આપણે દ્વિપરમાણવિક વાયુ માટે Cp/Cv નો ગુણોત્તર મેળવવાનો છે પણ હવે આપણે કન્ડિશન ધારીશું ધારો કે અણુ દ્રઢ ન હોય અને કંપન ગતિ કરતો હોય તો 1 મોલ વાયુની કુલ આંતરિક ઊર્જા ડાયરેક્ટ હવે આપણે લખીએ છીએ ધારો કે અણુ દ્રઢ ન હોય અને કંપન ગતિ કરતો હોય તો 1 મોલ વાયુની કુલ આંતરિક ઊર્જા કેટલી થાય તો ડાયરેક્ટ હવે લખું છું કુલ આંતરિક ઊર્જા U બરાબર 5 મુક્તતાના અંશો ધરાવતો હોય વાયુ બરાબર છે તો એના માટેની ઊર્જા કેટલી થાય 5/2 kBT પ્લસ આ કોના માટે છે તો કે વાયુનો અણુ છે 5 મુક્તતાના અંશો ધરાવે એના માટે 5/2 kBT વધારામાં કેવી ગતિ કરે છે કંપન ગતિ કરે છે કંપન ગતિમાં બે પોસિબિલિટી છે કાં તો ઈ ધન x દિશામાં ગતિ કરતો હોય અથવા ઋણ x દિશામાં ગતિ કરતો હોય માટે એના મુક્તતાના અંશો કેટલા હોય 2 અને દરેક મુક્તતાના અંશ દીઠ એની જે ઊર્જા છે કેટલી છે 1/kBT પણ તમને જો યાદ હોય તો આપણે એને 2 વડે ગુણ્યા શું કામ તો કે એની પોસિબિલિટી 2 છે કાં તો એ ધન x દિશામાં અથવા તો ઋણ x દિશામાં તો આપણે 2 2 છે એ કેન્સલ કરી નાખીએ તો જો વાયુનો અણુ છે એ કંપન ગતિ કરતો હોય તો એના દરેક મુક્તતાના અંશ દીઠ જે આપણને ઊર્જા મળે છે કેટલી મળે છે kBT જેટલી મળે છે કુલ ઊર્જા કેટલી મળે કંપન ગતિ માટે kBT જેટલી તો અહીંયા સરવાળામાં આપણે શું કરીશું kBT અને 1 મોલ વાયુ છે તો એની અંદર અણુઓની સંખ્યા કેટલી હશે Na જેટલી એવો કેટલો અંક છે સમજાય છે આ વસ્તુ બરાબર બે ને આપણે આ બાજુ જોવા જઈએ તો U બરાબર શું આવશે તો કે 7/2 kBT Na બરાબર તો U બરાબર 7/2 kB Na T તો U બરાબર 7/2 R T આને આપણે સમીકરણ નંબર 1 આપીએ ક્લિયર તો આ જે આપણને ઊર્જા મળી એ શેના માટે મળી તો કે કુલ આંતરિક ઊર્જા મળી 7 મુક્તતાના અંશો જો વાયુ ધરાવતો હોય તો એના માટેની કુલ આંતરિક ઊર્જા U બરાબર 7/2 RT હવે આપણે જેવું વાક્ય લખીએ છીએ કે 1 ગ્રામ વાયુના તાપમાનમાં dt જેટલો વધારો કરવો હોય તો જરૂરી ઊર્જા du છે બરાબર તો વિશિષ્ટ ઉષ્મા ધારિતા Cv બરાબર શું લખાય du ના છેદમાં dt બરાબર આને આપણે સમીકરણ નંબર 2 આપીએ સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકી દઈએ તો Cv બરાબર d/dt u ની કિંમત શું છે 7/2 RT બરાબર અચળ પદ છે ને આપણે બહાર કાઢી લઈએ તો Cv બરાબર 7/2 R dt ના છેદમાં dt ક્લિયર તો dt ના છેદમાં dt તો 1 થઈ જશે તો Cv બરાબર 7/2 R આ આપણને શું મળી ગયો Cv ની કિંમત મળી ગઈ હવે Cp - Cv બરાબર R ઉપરથી Cp ની કિંમત મેળવી લઈએ હવે Cp - Cv બરાબર R તો Cp બરાબર Cv R સમીકરણ નંબર 3 ઉપરથી Cv ની કિંમત મૂકી દઈએ તો શું લખાશે Cp બરાબર Cv એટલે 7/2 R R બરાબર તો 9/2 R આવશે Cp બરાબર 9/2 R આ સમીકરણ નંબર કેટલું 4
હવે 4 અને 3 નો આપણે ગુણોત્તર મેળવી લઈએ તો Cp છેદમાં Cv બરાબર 9/2r છેદમાં 7/2r તો r કેન્સલ 2 કેન્સલ તો Cp ના છેદમાં Cv બરાબર 9/7 અને 9/7 આપણને મળશે 1.28 બરાબર। તો જો વાયુનો અણુ છે એ દ્વિપરમાણવિક હોય તો દ્વિપરમાણવિક અણુ માટે આપણે બે રીતે Cp/Cv નો ગુણોત્તર મેળવો કે બે પરમાણુઓ એકબીજા સાથે ડમ્બેલની જેમ દ્રઢ રીતે નિરૂપણ થયેલા હોય તો એના મુક્તતાના અંશો 5 ગણવાના, કારણ કે ડમ્બેલની જેમ જોડાયેલા બે પરમાણુઓથી બનતો અણુ એ કંપન ગતિ કરવા માટે મુક્ત હોતો નથી। અને બીજી વસ્તુ કે જો અણુ દ્રઢ ન હોય અને કંપન ગતિ કરતો હોય તો એના મુક્તતાના અંશો 7 થાય બરાબર। તો 7 મુક્તતાના અંશો માટે Cp/Cv નો ગુણોત્તર 1.28 મળે બરાબર છે। તો આજનો આ બંને ટોપિક છે એ વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો બરાબર છે। હજી આપણે આનાથી આગળ એક પરમાણવિકની વાત કરી, દ્વિપરમાણવિકની વાત કરી અને ત્યાર પછી આપણે બહુપરમાણવિક અણુ માટે મેળવવાના છીએ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું બરાબર છે। તો આજના દરેક ટોપિક છે એ વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો, ન ખબર પડે તો પૂછી લેજો બરાબર। ત્યાં સુધી જય હિન્દ જય ભારત।